વલસાડ કે જ્યાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સોનવાડા બ્રિજ પર પ્રશાસનની ઘોર બેદરકારી જોવા મળી। થોડા સમય પહેલા જ આ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી ડામર રોડનું કામ થયું, પણ મોસમના પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી આખો બ્રિજ ખાડામાં ફેરવાઈ ગયો। નેશનલ હાઈવે નંબર 48 પર તોતિંગ ટોલ વસૂલાય છે, છતાં વાહન ચાલકોને બદલામાં ખાડા વગરનો સારો રસ્તો પણ નથી મળતો। સોનવાડા બ્રિજ પર હાલ સ્થિતિ એવી છે કે આખા બ્રિજ પર ડામર ગાયબ છે, રસ્તો શોધવો મુશ્કેલ છે। વાહન ચાલકોને મજબૂરીમાં મોટા મોટા ખાડામાંથી પસાર થવું પડે। આ ખરાબ રસ્તાના કારણે નોકરી ધંધા અર્થે અવરજવર કરતા દૈનિક મુસાફરો અને ભારે વાહનોના ચાલકોને હાલાકી પડે છે। બિસ્માર રસ્તાથી વાહનોને પણ નુકસાન થાય છે। સતત પડી રહેલા ખાડામાં માત્ર થીગડા મારવાનું કામ થાય છે, પણ આ મરામતની કામગીરીના કારણે પણ ટ્રાફિક જામ થાય છે, જેને લઈને કંટાળેલા લોકો હવે સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ની હાલત અલગ અલગ જગ્યા પર ખૂબ જ ખરાબ છે, પણ એમાં પણ વલસાડ જિલ્લામાંથી જે નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે, જ્યાં તમે ટોલ ટેક્સ પેટે નવસારી અને વલસાડમાં જે રૂપિયા ચૂકવો છો એની સામે તમને કેવો રોડ મળી રહ્યો છે આપ જોઈ શકો છો। એના પર વારંવાર થીગડા મારવાની કોશિશ ચોક્કસ થાય છે, પરંતુ હાલત એની આવીને આવી જ છે। ખાડાઓથી ભરેલો આ નેશનલ હાઈવે નંબર 48નો સોનવાડા ખાતે આવેલો બ્રિજ છે, જેના પર તમે રસ્તો શોધી લો તો તમને માની જઈએ। આ રસ્તા ઉપર જે પ્રમાણે ખાડા છે અને સતત ખાડા વધી રહ્યા છે, તેને લઈને જે સાઈડનો સર્વિસ રોડ છે એને લોકો અત્યારે વાપરી રહ્યા છે। હાલ તમે કેટલાય રૂપિયા ચૂકવો, પરંતુ તમારા પૈસા વસૂલ થશે નહીં, પણ ગાડી ચોક્કસ બગડશે। એવી હાલત છે નેશનલ હાઈવે નંબર 48ની, જે વલસાડમાંથી પસાર થાય છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।